हेलो फ्रेंड्स, हर्षोस किचन में आप सर्वનું स्वागत है। आज આપણે બનાવીશું ઘઉંના લોટની તીખી પૂરી એટલે કે કડક પૂરી। અહીંયા મેં 300 ગ્રામ જેટલો લોટ લીધો છે, એટલે કે એક મોટું બાઉલ। આપને જે માપ લેવું હોય એ લઈ શકો છો। ઘઉંને મેં ઝીણી ચાળણીએ ચાળેલો જ છે। હવે આપણે એની અંદર મસાલા કરી લઈએ। ઘઉંના લોટની છે અને એકદમ સરસ ક્રિસ્પી થાય એટલે 2 ચમચી જેટલો હું રવો ઉમેરું છું। રવો અથવા સોજી કોઈ પણ વસ્તુ નાખી શકો, અને જો તમારે ન નાખવું હોય તો પણ ચાલે। 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર, ચપટીક હિંગ, અડધી ચમચી અજમો, 1 ચમચી સફેદ તલ, થોડો મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ઘઉંની અને કડક પૂરી છે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી થાય એટલા માટે આની અંદર હું અંદાજિત 3 થી 4 ચમચી જેટલું સિંગ તેલ અથવા તો આપણે રેગ્યુલર જે વાપરતા હોય એ તેલ લેવાનું। બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી દઈએ। આ રીતે લોટને મિક્સ કરી લેવાનું। આમ જોઈએ તો આપણે આ મોણ બરાબર છે। હવે આપણે પાણી નાખી અને એનો પરોઠા જેવો લોટ બાંધી દઈએ। પરોઠા જેવો આપણો લોટ બાંધીને તૈયાર છે। હવે આપણે આને 10 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે એને ઢાંકીને મૂકી દઈએ। 10 મિનિટ થઈ ગઈ છે, લોટ પણ એકદમ સરસ કૂણો પડી ગયો છે। હવે આપણે એના નાના નાના લુવા પાડી લઈએ। આપણા લુવા તૈયાર છે। હવે આપણે આની પૂરી વણી લઈએ। પૂરી વણી લઈએ અને એ તળીએ ત્યારે એકદમ ક્રિસ્પી અને ફૂલે નહીં, કડક થાય એટલા માટે આવી રીતે એના કાપા પાડી દેવાના। અને મેં આની અંદર એક ડીશની અંદર ટિશ્યુ પેપરમાં મૂક્યા છે। કોઈ પણ પેપરમાં પણ આપણે પૂરીને છૂટી છૂટી મૂકવાની છે। આ જ રીતે આપણે બધી જ પૂરીને વણી લઈએ અને એને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું, કારણ કે કડક પૂરી બનાવવાની છે એટલે એ તળાય ત્યારે એકદમ સરસ થાય। તો આ રીતે આપણે બધી જ પૂરીને વણી લઈએ। તમે જોઈ શકો છો કે પૂરી આપણી વણીને તૈયાર છે અને થોડી સુકાઈ પણ ગઈ છે। અને મેં અહીંયા તેલ પણ ગરમ થવા મૂકી દીધેલું હતું, તો આપણે એને તળી લઈએ। તેલ ગરમ થઈ જાય એટલે પહેલાં ફાસ્ટ ગેસ રાખવાનો, પૂરી નાખીએ પછી ગેસને ધીમો કરી દેવાનો અને ધીમા તાપે બંને બાજુ ફેરવીને આપણે તળીશું। પૂરી નાખાઈ ગઈ। પૂરી તમે જોઈ શકો છો કે બધી જ ઉપર આવી ગઈ છે। હવે ગેસ ધીમો કરી દેવાનો અને આપણે એને ફેરવી લઈશું બંને બાજુ। આપણે કાપા પાડેલા છે એટલે પૂરી ફૂલશે નહીં અને એકદમ કડક અને ક્રિસ્પી થશે। આ પૂરીને આપણે 1 મહિના સુધી પણ સ્ટોર કરી શકીએ છીએ। નાસ્તા માટે ખૂબ જ હેલ્ધી અને સારી છે, કારણ કે આપણે એને ઘઉંના લોટમાંથી બનાવેલી છે। તો આ રીતે આપણે બધી જ પૂરીને પહેલાં તળી લઈએ। એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી આપણી પૂરી બનીને તૈયાર છે। આ પૂરીને મેં પહેલાં પણ કીધું કે 1 મહિના માટે આપણે સ્ટોર કરી શકીએ અને નાસ્તા માટે એકદમ સરસ ચા સાથે પણ મજા આવે અને એમે પણ ખાવાની મજા આવે। હું કોઈ પ્રોફેશનલ વિડીયો બનાવતી નથી, નોર્મલ મારા જ રસોડાની અંદર હું જ્યારે મારા રસોડાની અંદર રસોઈ બનાવું અને મને અનુકૂળ આવે એવા જ વિડીયો આપની સાથે શેર કરું છું।
એટલે મારા વિડીયો તમને બહુ સારા લાગતા હોય તો નવા વ્યૂઝર સબસ્ક્રાઈબ કરી શકે છે. કોઈ સજેશન હોય અથવા તો આપને કોઈ રેસિપીની જાણકારી જોતી હોય તો મને આનંદ થશે કે તમારું કોમેન્ટની અંદર મેસેજ આવશે. તો આવા જ નવા વિડીયો સાથે આપણે મળતા રહીએ. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.